રેશન કાર્ડમાં ઈ કેવાયસી મુદ્દે આજે પુરવઠા મંત્રીએ નિવેદન આપ્યું હતું। પુરવઠા વિભાગ ઈ કેવાયસી માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે। મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે સ્થાનિક કક્ષાએથી ઈ કેવાયસી અંગેની ફરિયાદ મળી રહી છે। આધાર કાર્ડના આધાર પર જ ઈ કેવાયસી કરવામાં આવે છે। આધાર કાર્ડમાં ભૂલ અને સુધારાના કારણે મુશ્કેલી આવી રહી છે। અત્યાર સુધીમાં કુલ 2.75 કરોડ લોકોએ ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ કરી છે। અઠવાડિયામાં મીટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે। દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે। પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે। અત્યાર સુધી કુલ લગભગ 3.25 કરોડ લોકોનું ઈ કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે। લોકો ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઈ કેવાયસી કરી શકે તેવી વ્યવસ્થા માય રેશન એપમાં કરવામાં આવી છે।